વડોદરા હેડક્વાર્ટર ધરાવતી અને 22 દેશોમાં નિકાસ કરતી કંપની એસિડ આલ્કલાઇ ક્લોરાઇડનું દહેજમાં પ્રોડક્શન કરે છે, જે યુએસએ અને યુરોપમાં સ્ટોરેજ તેમજ વિતરણનું માળખું પણ ધરાવે છે. શનિવારે મધરાતે શિવા ફાર્મા કેમના દહેજ યુનિટમાં એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. રિએક્ટરની કોલમમાં ઓવરપ્રેશર થતાં બ્લાસ્ટ થયો હતો. એસિડ અને ગેસ ઉચ્ચ દબાણ સાથે રિએક્ટર ફાટતા બહાર નીકળતા નાઇટ શિફ્ટમાં કામ કરતા 3 કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. કંપનીમાં ઔદ્યોગિક દુર્ઘટનાને લઈ અન્ય કામદારો અને સંચાલકોમાં પણ દોડધામ મચી હતી. ગંભીર રીતે ઘવાયેલા 3 કર્મચારીઓ મનાડ ગામના અર્જુન પરબતભાઈ પટેલ, પાલડી ગામના પ્રવીણ મનસુખભાઈ પરમાર અને ત્રાકલ ગામના શૈલેન્દ્રસિંહ યાદવને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા. અર્જુન પટેલ અને પ્રવીણ પરમારનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી હેલ્થ વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. કંપની સામે ફેક્ટરી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે. તપાસના અંતે કંપનીને પ્રોહિબિટરી નોટિસ પણ ફટકારાશે. શિવા ફાર્મા દહેજ લિમિટેડ સ્ટેજ 1 માં આવેલી છે કંપનીમાં એવું થયું હતું કે બ્લાસ્ટ થયો. હવે બ્લાસ્ટ થયા પછી એ 3 જણા લોકોને આ કંપનીની અંદર એમ્બ્યુલન્સની વ્યવસ્થા તો છોડો, સારામાં સારી વ્યવસ્થા બી નથી. કશું એ મેડિકલની કોઈ વ્યવસ્થા જ નથી. એ લોકોને અમે અમારી રીતે ખુદ લાવેલા છે. તમે જોઈ શકો છો કે અમારા કપડાં કેવા છે. એમના જે મેડિકલ વાળા છે તે લોકો હાથ મારવા બી તૈયાર નથી. મેં મારા બંનેની જાતે કંપનીમાં સાથે જોબ કરે છે. એમને સ્ટ્રેચર પર મેં મારા હાથથી મેં ઉચકીને એમને બેહાડેલા છે. સાથે કોઈ હેલ્પ કરવા માટે બી રાજી નથી, કાં તો કોઈ બીજું કોઈ આવવા માટે બી તૈયાર નથી. મેં હમણાં એચઆર વાળાને ફોન કર્યો છે, એમને સવારને ફોન કર્યો છે. એ લોકો કોઈ રિસ્પોન્સ સારો આપતા નથી. બસ અમને ગોલ ગોલ ફેરવ્યા કરે છે. અત્યારે જે શિવા ફાર્મામાં જે બ્લાસ્ટ થયો છે તો ત્યાં 3 માણસો ઇન્જરી થયા. તો ઓન ધ સ્પોટ ત્યાં બે તો ત્યાં એક્સપાયર થઈ ગયા અને એક અહીંયા છે ત્યાં આઈસીયુમાં છે. અને એમ્બ્યુલન્સ દરમિયાન જે લોકોને લાવવામાં આવ્યા છે 2 વ્યક્તિને, 3 વ્યક્તિને, તો એમાં એમ્બ્યુલન્સમાં પૂરો ઓક્સિજન પણ નહોતો, ગાડીમાં પેટ્રોલ પણ નહોતું ને ડ્રાઈવર પણ અવેલેબલ નહોતો. ઓલરેડી